સદગુરુ મહારાજ જય, સત્ય સનાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મનામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો પ્રસંગ તરગરા મુકામે ભરતભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. એમના માતુશ્રીની તિથિનો સત્સંગ રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને. જે હરિભક્તો પધાર્યા છે એને પણ કોટી કોટી વંદન. એટલા માટે જ કહેવાયું છે કે આજ્ઞાકારી પુત્ર અને પતિવ્રતા નાર ત્યાં સ્વર્ગ તળો સુખ હારી જાય. માતા પિતા ક્યારે રહેશે કે જ્યારે આજ્ઞાકારી પુત્ર હોય ત્યારે માત પિતાના આશીર્વાદ મળતા હોય છે. પતિવ્રતા નાર આગળ ઇતિહાસ તપાસો કે સતી વૃંદા હોય, સતી સાવિત્રી હોય, સતી અનસૂયા હોય, એ પતિવ્રતા નાર. કારણ કે બહેનો એ પતિમાં જ્યારે પરમેશ્વરનો ભાવ જોવે ત્યારે શું ન થાય, ત્યારે ક્રાંતિ થાય. એટલા માટે પતિ પત્નીનો એક મતું હોય, એક વિચાર હોય તો ભક્તિ માર્ગમાં મંજિલ કાપી શકાય છે, પગલું ભરી શકાય છે. એટલે આરે અવસરમાં જેણે સદગુરુમાં સેવ્યા વસ્તુ તો દેહમાં બતાવી સોય ગયેલા. આ અવસર એટલે કે વર્તમાન સમયમાં 21મી સદીમાં સદગુરુ મળે, સદગુરુ મળે તો પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. હકા મહારાજે ખૂબ જ વાણી સાથે સત્સંગ કરશો એમનો કહેવાનો હેતુ એટલો જ હતો, ભજન સાંભળવું, ગાવું અને ભજન કરવું અને જીવનમાં ઉતારવું એમાં ઘણો બધો તફાવત છે. વાત કરી છે કે એક આંબો શબ્દમાં બોલવામાં આવે, એક આંબો લખવામાં આવે અને એક આંબો એ ભીતે ચિતરેલો હોય અને એક આંબો જમીન ઉપર ખેતરે હોય અને ઋતુ પ્રમાણે એને ફળ આવે. લખેલો આંબા એ શબ્દ બોલાય ખરો, લખાય ખરો અને તમે દિવાલે દોરેલો આંબો જોઈ પણ શકો, પણ ખરી કેરી મેળવી ખરું ફળ મેળવવું હોય તો એ પ્રગટ આંબો હોય, પ્રગટની વાતું છે. એટલા માટે આજ વર્તમાનમાં કોઈ બાહ્ય આડંબર નથી, કોઈ બાહ્ય દેખાવ નથી. આ ભક્તિ છે દેખાવની નથી, કોઈ આડંબરની નથી. આ ભક્તિ હુપણાની નથી. આ સદગુરુ મહારાજ સીધો અહમ ઉપર ઘા કરે છે, આપણો અહમ મિટાવે છે, જાતિનો ભાવ મિટાવે છે. કારણ કે આજે જાતિપણામાં જીવનારા તો ઘણામાં હશે, પણ કોઈ અજાતિ પદમાં રમનારા કોઈ વિરલા હોય છે. આજે બની બેઠેલા ઘણા બધા પુરુષો મળે છે, પણ જે મટીને જીવનારા પુરુષો કોક મળે છે. માટે આ સદગુરુ મહારાજ અહમ ઉપર સીધો ઘા કરે છે. બાપુ સાહેબે તો એમ કીધું છે મહારાજ કે એક ઘા બે કટકા. કેવી રીતે? સદગુરુ મળે તો દેહ અને આત્માનું વિભાજન કરી દે. સદગુરુ મળે તો જાતિ અને અજાતિનું વિભાજન કરી દે. સદગુરુ મળે તો દેહ અને વિદેહનું વિભાજન કરી દે. જો સદગુરુ મળે તો ક્ષેત્ર અને ક્ષેત્રનું વિભાજન કરી દે. માટે આ સદગુરુની બલિહારી છે. જરા વિચાર કરો કે ભારતના ભગવાન પણ જો સંત શરણી જતા હોય તો આપણે તો સામાન્ય માનીએ છીએ. આપણે મહારાજ દેવગતિની વાત કરતા હતા, વાત ખરી છે. દેવગતિને ક્યારે પ્રાપ્ત થાય? કોઈ સંત પુરુષની દ્રષ્ટિ મળી જાય, કોઈ સંત પુરુષના આશીર્વાદ મળી જાય તો એમ કહેવાય છે કે ભક્તમાંથી ભગવાન બની જવાય. એ રામ અને કૃષ્ણને એવા મહાપુરુષ માયાને રાહ સત્યનો રાહ બતાવ્યો તો એ ભગવાનની માફક હજારો વર્ષ ત્યાં તો હજે એની શ્વાસ એના ગુણ ગવાય છે. માટે એ જ ચાંદો, એ જ સૂરજ, એ જ ધરતી અને એ જ આકાશ, એ બધું પાણી પવન એ જ છે.
આપણી કાયરતામાં ખપતી છે. કેમ સંતો ઠપકો આપે છે, સત્ય હંમેશા કડવું હોય છે. આપણે એમ કહીએ છીએ આપણાથી ન બને, પણ કાયરપણાની વાતો કરીને તું બીજાને બીવડાવીશમાં. ઉગતા છોડને પાણીનો પાતો હાલશે પણ તું એને ઉખેડીશમાં. માટે જે ભક્તિના માર્ગે જતા હોય એને રોકવા તો નહીં જ. આપણે સાથ ન અપાય તો કંઈ નહીં, પણ એવા રોકવાના એવી જ રીતે બહેનોના માટે પણ સીધો સંતોનો સંદેશ હોય છે કે જો દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ચોરી કરતા હોય, માચાર કરતા હોય, વ્યભિચાર કરતા હોય તો એ પુરુષને તમે રોકજો કે આ ન કરાય. પૂરી આઝાદી ભોગવવી હોય તો આ જીવનમાંથી દારૂ મૂકવાની જરૂર. પૂરી આઝાદી ભોગવવી હોય તો આ જીવનમાંથી જુગાર મૂકવાની જરૂર. પૂરી આઝાદી ભોગવવી હોય તો માસાર મૂકવાની જરૂર. પૂરી આઝાદી ભોગવવી હોય તો ચોરી મૂકવાની જરૂર. અને પૂરી આઝાદી ભોગવવી હોય તો વ્યભિચાર મૂકવાની જરૂર. વ્યભિચાર માટે તો સંતોએ જાહેર કર્યું છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. હરેક એને નિર્મળ નયણી દેખાય. કોને નિર્મળતા આવે છે? જેને સદગુરુ મહારાજ ભેટ્યા હોય, જેને તન મન ધનની કુરબાની કરી હોય, જેને માથા સાથે વસ્તુ વારી હોય, એની દ્રષ્ટિ પવિત્ર હોય છે. માટે પરસ્ત્રી માત બેનને દીકરી સમાન, બહેનોના માટે પરપુરુષ ભાઈ બાપને દીકરા સમાન. એમ આપણે પ્રતિજ્ઞામાં બોલીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. જો બધા ભારતીયો ભાઈ બહેન હોય તો રાગ દ્વેષ ઈર્ષા ક્યાંથી, વાદ વિવાદ ક્યાંથી? માટે સંતોએ કીધું છે કે નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ વિવાદ. જેના નામની પહેચાન થઈ હોય, જેને નામ જાણ્યું હોય, એના વાદ વિવાદ મટી જાય છે. માટે સંતો કહે છે કે અવર નામ તો એની એક હૈ, આદિ નામ એક કહાવે. એટલા માટે કહેવાયું છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. પરમાત્મા અખિલ વિશ્વમાં એક જ બિરાજમાન છે. એક જ માતા, એક જ પિતા અને એક જ આત્મા, એક જ પરમાત્મા. માટે આ એકત્વનો ભાવ હોય, અદ્વૈતનો ભાવ જેને પ્રગટ થયો હોય. આજે ભારતની ભૂમિ ઉપર એવા અદ્વૈતપણાને પામનારા સંતો આજે ક્રાંતિ કરી રહ્યા છે અને એ ગામડા ખોદી રહ્યા છે અને કહે છે કે તમે જાગો, મોહ નિંદ્રાને હટાવો અને જાગી જાઓ. ક્યાં જાગવાનું છે? હાંજે આવેલી નિંદ્રા સવારમાં પૂરી થાય એમાંથી નથી જાગવું. એમાંથી પ્રાણી જાગે, પશુ જાગે, આ માનવ પણ જાગે. માટે સ્વરૂપમાં જાગવાની જરૂર છે. સંત સદગુરુ જુક્તિ થકી આ સ્વરૂપમાં જાગે. માટે જ કહેવાયું છે જુઓ અને વિચાર્યો જુક્તિ, આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. આવી જુક્તિ મગાય, આવો મંત્ર મગાય. એટલા માટે કહેવામાં આવ્યું છે મહારાજ કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ધ્યાનની મૂર્તિ હોય તો એ ગુરુમૂર્તિ છે. પૂજા મૂલમ ગુરુપદ. આ કોઈ વ્યક્તિની પૂજા થતી જ નથી, આ પદની પૂજા થાય છે. માટે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુના મુખે જે શબ્દ આવતા એ ક્રાંતિ કરે. અને સદગુરુનો શબ્દ કોઈ પંથ સંપ્રદાયને ન લાગુ પડે, આખા વિશ્વને લાગુ પડે. માટે મોક્ષ મૂલમ ગુરુની કૃપા. એવા સદપુરુષની કૃપા મળે તો મોક્ષ એ સંભવે છે, મોક્ષ આપણે છે. બાકી હજાર હુનર કરીએ તો ઠરવાનું ઠેકાણું મળતું નથી. માટે જેના સાનિધ્યમાં જઈ એવા સંત પુરુષ માટે કહેવાય છે કે શાંતિ પમાડે અને સંત કહીએ એના દાસના દાસ થઈને રહે. જેના સાનિધ્યમાં જઈ અને દાસપણું પ્રાપ્ત થાય, જેના સાનિધ્યમાં જઈ અને શાંતિ પ્રાપ્ત થાય. માટે આદિ વ્યાધિ અને ઉપાધિનો રોગ બધાને લાગુ પડેલો છે, પણ આ સદગુરુ સંત છે એ મહારોગ મિટાવી દે છે. માટે રામ નામ की औषधि ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. કયો મહારોગ છે? જન્મ અને મરણનો, આવવું અને જવું, 84નો ફેરો એ મહારોગ છે. માટે સંત પુરુષના સાનિધ્યમાં જઈએ તો આદિ વ્યાધિ ઉપાધિ મટાડે. કારણ કે એક રોગ તનનો, એક મનનો ને એક તનનો રોગ છે, એ મટાડી દે. ત્રિવિધનો તાપ ચાવી દે અને જન્મ મરણ મિટાડી દે. કારણ કે આયેગા સોદર જાયેગા, જે આવે છે એ જાય છે, જેનો જન્મ છે એનો મૃત્યુ છે. બીજા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને જેને કહે છે કે આ તારો મોહ મિટાય. આજ તારા હગા થયા, જેથી લાક્ષા ગ્રામમાં આગ લગાડી તેથી હગા નતા. અભિમન્યુને જેથી મરણ ત્યારે ચક્રવ્યૂહ તેથી તારા હગા નતા. માટે બધાને મોહ લાગુ પડે. અને આ મોહ ખેતર પાકી જાય તો મોહ મળતો નથી. દેવા નમી જાય, ભીતું ગવે ને તોય દાદા ઘોડે તોય મોહ મળતો નથી. પણ જેને સદગુરુની મેર હોય, જેની પૂરી તૈયારી હોય, જેને મટવાનો ભાવ હોય,
ને બનવાના પ્રયત્ન ન કરતા મટવાનો ભાવ રાખજો. તો મટવાનો ભાવ હશે તો મળવાનો જરૂર મોકો મળશે. એ પરમાત્મા રૂપ મળશે અને એ પરમાત્મા રૂપ છે ક્યાંય દૂર નથી. માટે મહારાજ કહેતા હતા કે દેવગતિ નહીં, પણ એમ કહેવું હોય તો કહેવાય કે આપણને ભક્તપણું ન ખપે, આપણે સંતમાં ન ખપીએ, ભગવાન ન બનાય તો કાંઈ નહીં. પણ આ દેશના લોકો એમ કહેવા પડે કે માણસ છે, માનવતામાં ખપી તો એ માણસ ઘણું છે. માણસ કોને કહેવાય છે? તમે જરા વિચાર કરો કે દારૂ પીતા એને માણસ કહેવાય, જુગાર રમતા એને માણસ કહેવાય. આ 5 છે એવી પ્રતિજ્ઞાઓ છે કે તમારું જીવન આઝાદ બનાવે છે અને એને કાયદેની કોઈ કલમ પણ લાગુ પડતી નથી. માટે પહેલાં તો આ સંત સદગુરુ આ સત્સંગથી માણસ બનાય છે અને માણસ બનો, માનવતા પ્રગટ થાય તો પછી સંતની ગતિ છે એ પ્રાપ્ત થાય છે, દેવગતિ પ્રાપ્ત થાય છે. લાલજી મહારાજે ખરું જ કીધું છે કે જે 5 પ્રતિજ્ઞાનું પાલન જે કરતા હોય એ આ જ આધુનિક યુગના દેવ કહેવાય છે. માટે આ જીવનમાં જે સંતો થકી જે પ્રતિજ્ઞા લેવામાં આવી હોય, સંત અને શાસ્ત્ર પુકારીને કહે છે આ સંત છે ને એ મૂળ વસ્તુ છે, જ્યારે શાસ્ત્રો છે એ એનો દસ્તાવેજ છે, એ એનો પુરાવો છે. માટે સંત સદગુરુ આ ભારતની ભૂમિ પર અને દેશ દુનિયામાં પણ ક્રાંતિ કરે છે. માટે અહીંથી જે સંતવાણી રજૂ થાય એક તાલમાં અને એક રાગમાં નહીં રહેતા જરૂર આજે સુરમાં મગન તો આનંદ આવે, ભાવમાં ભાવ મગે તો આનંદ આવે. એમ ગુરુનો જે ભાવ હોય, સંતના ભાવમાં તમારો ભાવ ભળી જાય ને તો આનંદ થઈ જાય. માટે આનંદ ઘડી એ તે ભજવા હરી. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. માટે એ આનંદ પ્રાપ્ત ક્યાંથી થાય છે? એ આનંદ સંતોની વાણી થકી આવે. અને એ ગુરુમુખી જે વાણી હોય છે, ગંગા સતીની વાણી ગવાતી હોય, ગુરુમુખી વાણી ગવાતી હોય તો આપણો દેહનો ભાવ ભૂલી જાય છે, જાતે પણ મટી જાય છે. માટે આ જીવનમાં એવું છે એક શ્વાસો ઓછો થતો જાય, આપણને એમ થાય કે આયુષ્ય વધતું જાય, ઉંમર વધતી જાય, પણ એક સિક્કાને બીજી બાજુ જુઓ તો એક શ્વાસો ઓછો થતો જાય છે. માટે ગઈ સંપત પરી સાંપડે, ગયા વર્ષે વહાણ, ગત અવસર આવે ને ગયા ના આવે પ્રાણ, ગયેલા પ્રાણ પાછા આવતા નથી, એમ ગયેલો અવસરે પાછો આવતો નથી. માટે આ અવસર વધાવી લેવાની જરૂર છે. આ અવસર છે એમાં કોઈ સંત સદગુરુનું બાવળું પકડી લેવાની જરૂર છે. અને એ ભારતના મહાપુરુષે આ પ્રયત્ન કર્યો હતો, આવો પુરુષાર્થ કર્યો હતો. માટે આ જીવનમાં એવું છે અને આવેલો શ્વાસો ફરી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. માટે મારા પ્રાણતણા વિશ્રામ લંકા વનમાવી અબળાના સ્વાતમ રામ, જે પ્રાણનો આધાર જે છે એ પ્રાણપતિ છે, એના માવવાના પ્રયત્ન કરવા. માટે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિચારાના વિસરે, આઠથી પોર ઓંભા મારા ઉરમાં, હવે વાલી ન લાગે બીજી વાત. આ મન છે એ પરમાત્મા સાથે વિંધાઈ ગયું છે. માટે મન વિંધાયું વાલાજીની સાથ, હવે વાલો વિચારાના વિસરે, હવે ભૂલવો હોય તો ભૂલાતો નથી. આઠથી પોર ઓંભા મારા ઉરમાં, હવે વાલી ન લાગે બીજી વાત, હવે વિષયની વાત પણ ભાવતી નથી. માટે કહેવું હોય તો કહેવાય કે ગુરુ હમારા ગારુડી, મુझ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમનો ઉત્તર ગયા સબ જ્ઞાન. આ વિષયનું જ્ઞાન સદગુરુ મહારાજ ઉતારે છે. અંતમાં સાખી કરી મારી વાણીને વિરામ આપીશ કે પ્રથમ નમો ગુરુ દેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, એ જ્ઞાન થકી ગોવિંદ ઓળખા, ટળી ગયું દે તણું અભિમાન. માટે તત્વ સાર થયો લોકમાં, ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ તો મધ્ય એક છે, હરિગુરુ સ્વરૂપ. જેને દેખવાની દ્રષ્ટિ વગાઈ હોય, જેને સદગુરુની કૃપા ઉતરી હોય, એના માટે પરમાત્મા જરાય દૂર નથી. એમ કહેવું હોય વિવેક સહિત તો કહેવાય કે હું ભગવાન નથી, પણ ગુરુદયાથી કહેવું હોય કે મારાથી પરમાત્મા એક દોરવા જેટો નથી અને તલમાં ઓછો નથી. એ પરમાત્મા મુખોમુખ વાતી કરે એ અલખ આજે મારી આગળ રમી રહ્યો છે અને એ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું એવી દ્રષ્ટિ જેને મળી છે. આ સમયમાં જેને સંત સદગુરુનું સાનિધ્ય છે અને કોઈ જિજ્ઞાસુ વિવેકી હોય જેની એટલા માટે કહેવાય છે કે કુંવારી શું જાણે પીવાનું સુખ. જે કુંવારી છૂટતા હોય એ આ શબ્દનો મરમ ન જાણી શકે. માટે જા સોહગઢ જા ગગનિયામાં જ્યોત જલ થઈ, જ્યોત જલ થઈ, નિરખને ગગનમાં એક શબ્દ ભૂમિર્યો. માટે અખિલ બ્રહ્માંડમાં તું શરીર જુજુ રૂપે આનંદ પાસે. આ જુદા જુદા અઘાટ રૂપ પરમાત્મા, અઘાટ રૂપ જે વસ્તુ છે એ બિરાજી રહી છે અને એ તમારું સ્વરૂપ છે. માટે એ ઉઠ જાગ મુસાફિર ભોર ભયા, અમારે આ જીવનની યાત્રા પૂરી થઈ જાય છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આપણું જીવનનું તે ખાવું પીવું મોજ મજા, જાગવું ગોદાય, સ્વરૂપને જાણીએ અને પરમાર્થનું કાર્ય કરીએ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા. એ બિરાજમાન એવા દિવ્ય આત્માને
મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ. મહારાજની જય.